નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ વર્લ્ડ ન્યૂઝ માં આપનું સ્વાગત કરું છું। નિહાળી આજના સમાચાર। અંકલેશ્વરની નમક ફેક્ટરી પાસેથી નહેરમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો છે। અંકલેશ્વરમાં નવજાત શિશુ મળી આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। અંકલેશ્વરના મીઠા ફેક્ટરી નજીક આવેલી નહેરમાંથી એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા। માહિતી મળતા જ બી ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે નવજાતના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। શિશુની ઓળખ તેમજ તેને નહેરમાં કોણે અને ક્યાં સંજોગોમાં ફેંક્યું તે દિશામાં તપાસ ચાલી રહી છે। નોંધનીય છે કે છેલ્લા એક મહિનામાં નવજાત શિશુ મળી આવવાની આ ચોથી ઘટના છે। આ અગાઉ હાંસોટના રાયમા ગામ નજીક, બોરભાટા બેટ ગામ નજીક, સંજાલી ગામ નજીક તેમજ ભરૂચ શહેરમાંથી પણ નવજાત શિશુ મળી આવવાના બનાવો સામે આવી ચૂક્યા છે। વારંવાર આવી રહેલી ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ચિંતા અને રોષની લાગણી જોવા મળી રહી છે। પોલીસે તપાસ તેજ કરી જવાબદાર વ્યક્તિઓ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા છે। અંકલેશ્વર નગરપાલિકા કચેરી સામે રખડતા ઢોરનો અડ્ડો જોવા મળતા ઢોર પાંજરે પૂરવાની કામગીરી ઉપર વાહન ચાલકો રોષ ફેલાવી રહ્યા છે। અંકલેશ્વર શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। જો કે આ ઝુંબેશની અસર નગરપાલિકા કચેરી આસપાસ જ જોવા મળતી નથી। નગરપાલિકાની કચેરીની સામે જ અંદાજે 15 જેટલા રખડતા ઢોર નિર્ભય રીતે રસ્તા પર ફરતા જોવા મળ્યા હતા। નગરપાલિકાની કચેરી સામે જ ઢોરનો અડ્ડો જામતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તા પર અચાનક ઢોર આવી જતા અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે। સ્થાનિકોમાં પણ આ મુદ્દે અસંતોષ જોવા મળી રહ્યો છે। શહેરભરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલી રહી હોવા છતાં નગરપાલિકા કચેરી સામે જ આવી સ્થિતિ જોવા મળતા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે તંત્રે ઝુંબેશની શરૂઆત પોતાના પરિસરથી જ કરવી જોઈએ। હવે જોવાનું રહ્યું કે જવાબદાર પાલિકા તંત્ર આ મામલે કેટલું ઝડપથી કાર્યવાહી કરે છે। ભરૂચમાં સનાતન ધર્મના સોમદાસ બાપુના આશ્રમમાં ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ગુરુ પૂર્ણિમા નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભજન, સત્સંગ, ગુરુવંદના અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। સોમદાસ બાપુના દર્શન અને ગુરુ પૂજન માટે ભાવિકોની લાંબી કતારો જોવા મળી હતી। સમગ્ર આશ્રમ જય ગુરુદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો। જ્યારે ભક્તિમય વાતાવરણમાં શ્રદ્ધાળુઓએ ગુરુ પ્રત્યેની પોતાની અળગ આસ્થા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે સોમદાસ બાપુએ પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે સાચા ગુરુના માર્ગદર્શનથી જ જીવનને યોગ્ય દિશા મળે છે। તેમણે લોકોને પાન, પડીકી, સિગરેટ, દારૂ સહિતના તમામ વ્યસનોનો ત્યાગ કરી સાત્વિક અને સત્સંગમય જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો। તેમણે જણાવ્યું કે સંસ્કાર, સેવા અને સત્સંગથી જ માનવ જીવનનું સાચું કલ્યાણ શક્ય બને છે। કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નિરલ પટેલ, પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, DIA પ્રમુખ સુનિલ ભટ્ટ, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા તેમજ પૂર્વ સભ્યો સહિત અનેક આગેવાનોએ ઉપસ્થિત રહી સોમદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન સનાતન ધર્મ પરિવારના સેવકો ધનજી પરમાર, બલદેવ આહિર, મહીન આહિર સહિતની ટીમે કર્યું હતું। મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોના સહકારથી ગુરુ પૂર્ણિમાનો આ ધાર્મિક મહોત્સવ ભક્તિ અને આધ્યાત્મિક ઉર્જા વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ છે। ભરૂચમાં, રાજ્યમાં અને સમગ્ર દેશમાં આપણી આ હજારો વર્ષની પરંપરાનું આજે નિર્વહન થઈ રહ્યું છે।
આજે સત્ય સનાતન ધર્મ પરિવારના વડા પૂજ્ય સોમદાસ બાપુની નિશ્રામાં હજારો સંખ્યામાં ભક્તો એ અહીંયા આવીને એમના દર્શન પ્રાપ્ત કરી રહ્યા છે. આજના દિવસે સમાજમાં, રાજ્યમાં તમામ એવા વ્યક્તિત્વ કે જે હજારો લાખો શિષ્યો ધરાવે છે, સમાજ જીવનના તમામ ક્ષેત્રોમાં જેમણે નેતૃત્વ કર્યું છે, સમાજને માર્ગદર્શન આપ્યું છે, એવા તમામ પૂજ્ય ગુરુઓના ચરણોમાં વંદન કરીને પૂજ્ય સોમદાસ બાપુને ખૂબ શુભકામનાઓ અને એમના આશીર્વાદ એ સમાજમાં તમામ ભક્તો ઉપર અને તમામ નાગરિક ભાઈઓ બહેનો ઉપર સતત વરસતા રહે એવી પ્રાર્થના સાથે સોમદાસ બાપુજીને વંદન કરીએ છીએ. સનાતન ધર્મ પરિવારનો આજનો આ ગુરુ પૂર્ણિમા મહોત્સવ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર ભરૂચ રજનીગંધા ખાતે ઉજવાયો છે. અહીંયા દક્ષિણ ગુજરાતમાંથી અને ભરૂચમાંથી હજારો ભાઈઓ બહેનો આવ્યા છે. આ અહીંયા બધી જ જાતના એટલે કે અરહરે વર્ણના ભાઈઓ બહેનો પૂજ્ય બાપુ સાથે સંકળાયેલા છે અને પૂજ્ય બાપુએ આ સામાજિક સમરસતાનો જે મંત્ર આપેલો છે એ સાચા અર્થમાં ચરિતાર્થ થયેલો છે અને દેખાય છે. આમાં કોઈ દાખલો આપવાની જરૂર નથી કે અમે લોકો પણ 40-40, 50-50 વર્ષથી આ પરિવારની અંદર અમે જોડાયેલા છે અને એના અમે ખાસ સાક્ષી છે. એટલે આ પરિવાર ખરેખર સામાજિક સમરસતા કરવા માટે એકદમ અડીખમ છે અને કરી રહેલ છે. ભરૂચની 22 વર્ષીય યુવતીને ઉચ્ચ શિક્ષણની લાલચ આપી મોરબીએ મુંબઈ લઈ જઈ દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મુંબઈ સ્થિત એક ઇસ્લામિક સંસ્થાના ટ્રસ્ટી અને સંચાલક મુફ્તી અલાઉદ્દીન અબ્દુલ ગફ્ફાર અંસારી સામે ભરૂચની 22 વર્ષની યુવતી સાથે મરજી વિરોધ શારીરિક સંબંધ બાંધવા અને ધમકી આપવાની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. 55 વર્ષીય આરોપી અલાઉદ્દીન અબ્દુલ ગફ્ફાર અંસારીએ ભોગ બનનારના ભાઈના મોબાઈલમાં તેના ફોટા જોયા બાદ તેની ઉપર ખરાબ નજર રાખી હતી અને શારીરિક સંબંધ બાંધવાના ઈરાદાથી યોજના બનાવી હતી. આરોપ છે કે તેને ભોગ બનનારના પરિવારનો વિશ્વાસ જીતવા માટે તેના પિતાને યુવતીના ધાર્મિક શિક્ષણ અને કોલેજના અભ્યાસનો ખર્ચ ઉઠાવવાની વાત કરી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ યુવતીને આરોપીની મદ્રેસામાં અભ્યાસ માટે મોકલવામાં આવી હતી, જ્યાં આરોપીએ તેની સાથે તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો અને દુષ્કર્મ આચર્યો હતો. સાથે જ મૌલવીએ ભરૂચના નબીપુર વિસ્તારમાં આવી આરોપીએ યુવતીને પોતાની સાથે આવવા દબાણ કર્યું હતું અને નિકાહનામું હોવાનો દાવો કરીને ધમકી આપી હતી. તેમજ યુવતીના ફોટા વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે મહિલા પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખરચના દત્તાશ્રય આશ્રમમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરીને ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ભરૂચના હાસોટના ખરજ ગામ નજીક આવેલ દત્તાશ્રય આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર મહોત્સવ અત્યંત ભક્તિમય અને દિવ્ય વાતાવરણમાં ભવ્ય રીતે ઉજવાયો. સમગ્ર આશ્રમ ગુરુ ભક્તિ, વૈદિક મંત્રોચ્ચાર અને ભજન કીર્તનથી ગુંજી ઉઠ્યો હતો. રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી ગુરુ ચરણોમાં વંદના અર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. દત્તાશ્રય આશ્રમના સ્થાપક આચાર્ય ભાવિન પંડ્યા અને આચાર્ય મનન પંડ્યાએ ઉપસ્થિત ભક્તોને આશીર્વચન આપતા જણાવ્યું કે ગુરુનું સાનિધ્ય જીવનને સાચી દિશા, સંસ્કાર અને આધ્યાત્મિક ઉન્નતિ તરફ દોરી જાય છે. તેમણે દરેક ભક્તને સનાતન ધર્મના મૂલ્યોને જીવનમાં ઉતારવા, વેદોનું નિયમિત અધ્યયન કરવા અને ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરવા પ્રેરણા આપી. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ભવ્ય ગુરુપૂજન, પાદુકા પૂજન, વિશેષ મંત્ર દિશા, વૈદિક મંત્રોચ્ચાર, ભજન કીર્તન, મહાઆરતી તથા મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. હજારો ભક્તોએ શ્રદ્ધાભાવથી આ તમામ ધાર્મિક વિધિઓમાં સહભાગી બની ગુરુ કૃપાનો લાભ પ્રાપ્ત કર્યો. ઝઘડિયાના 51 પ્રોહિબિશનના ગુનાઓમાં પકડાયેલ વિદેશી દારૂના 36.27 લાખના મુદ્દામાલ સાથે દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા ડિવિઝન હેઠળ આવતા 6 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા
પ્રોહિબિશનના 91 ગુનાઓમાં જપ્ત કરાયેલા દારૂનો કાયદેસરની પ્રક્રિયા મુજબ નાશ કરવામાં આવ્યું છે. આ કામગીરી ઝઘડિયા જીઆઈડીસી ખાતે હાથ ધરવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઝઘડિયા એએસપી અજયકુમાર મીના, ઝઘડિયા પ્રાંત અધિકારી તેમજ ઝઘડિયા મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ 14,092 નાની મોટી દારૂની બોટલો તેમજ બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. નષ્ટ કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત 36,27,917 રૂપિયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. પોલીસ દ્વારા કાયદેસરની તમામ પ્રક્રિયાનું પાલન કરીને જપ્ત કરાયેલા દારૂનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દ્વારા પ્રોહિબિશન કાયદાના અસરકારક અમલ પ્રત્યે પોલીસની પ્રતિબદ્ધતા ફરી એકવાર સ્પષ્ટ થઈ છે. ઝઘડિયા સબ ડિવિઝનમાં આવેલ કુલ 6 પોલીસ સ્ટેશનના 91 ગુનામાં અંદાજિત 14,000 જેટલી બોટલો જપ્ત કરવામાં આવી હતી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા, અને એ દારૂનો નામદાર કોર્ટ દ્વારા નિકાલ કરવાની સૂચના આવતા આજરોજ તેનો નિકાલ માનનીય એએસપી સાહેબ, મામલતદારશ્રી, નશાબંધીના અધિકારી અને તમામ સ્ટાફ સાથે તેનો નિકાલ કરવામાં આવ્યો છે. અંદાજિત 36 લાખ રૂપિયાની કિંમતના દારૂનો આજરોજ નિકાલ કરવામાં આવ્યો છે. ઝઘડિયા ડિવિઝનમાં આવતા કુલ 6 પોલીસ સ્ટેશનોના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો, જેમાં ટોટલ ગુના 92ના મુદ્દામાલમાં નાની મોટી બોટલ મળીને કુલ 14,052 જેટલી બોટલો હતી અને જેની કિંમત આશરે 36,27,000 જેટલી હતી. આ મુદ્દામાલનો અમારે એસડીએમ સાહેબ અને મામલતદાર સાહેબ અને અમારા થાણા મલ્લાશ્રીઓની હાજરીમાં અત્યારે નાશ કરવામાં આવી રહ્યો છે. ઝઘડિયાથી રાણીપુરા અને ચિકદા રૂટ પર નવી એસટી બસ સેવાનો પ્રારંભ ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે કરવામાં આવ્યો હતો. ઝઘડિયા વિધાનસભા વિસ્તારમાં જાહેર પરિવહનની સુવિધા વધુ મજબૂત બને તે માટે ઝઘડિયાથી રાણીપુરા અને ઝઘડિયાથી ચિકદા રૂટ પર નવી એસટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય રીતેશભાઈ વસાવાએ બસોને લીલી ઝંડી બતાવી આ નવી સેવાની શરૂઆત કરાવી હતી. નવી બસ સેવા શરૂ થતાં રાણીપુરા અને ચિકદા સહિત આસપાસના ગામોના મુસાફરોને મોટી રાહત મળશે. ખાસ કરીને શાળા અને કોલેજમાં અભ્યાસ માટે રોજબરોજ અવરજવર કરતા વિદ્યાર્થીઓને હવે સમયસર અને સરળ પરિવહનની સુવિધા ઉપલબ્ધ બનશે. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા એસટી ડેપોમાં બસોની અછતને કારણે છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ અને મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. સ્થાનિક લોકો દ્વારા પણ આ રૂટ પર નવી બસ સેવા શરૂ કરવાની માંગ કરવામાં આવી રહી હતી. નવી બસ સેવા શરૂ થતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મુસાફરોએ આ નિર્ણયને આવકારી જાહેર પરિવહનની વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ સંબંધિત તંત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો. ઝઘડિયા ડેપોની અંદર ગુજરાત સરકાર દ્વારા આજે અમે 2 બસો સ્કૂલના બાળકો માટે સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવી છે. એની અંદર ઉપસ્થિત અમારા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, સંગઠનના પ્રમુખ, મહામંત્રીશ્રી, ડેપોના મેનેજર, સ્કૂલના બાળકો, આજુબાજુ વિસ્તારના સરપંચો અને અધિકારીગણમાં ઉપસ્થિત રહ્યા. અને આ વિસ્તારની અંદર ઊંડાણ વિસ્તારની અંદર જે સ્કૂલના બાળકોને જવા આવવાની તકલીફ પડતી હતી એના માટે સરકારશ્રી અમને આજે બસો અમને ફાળવી આપી છે. અને આજે ઝઘડિયા ડેપોની અંદરથી આ બસો અમે અહીંથી રવાના કરી છે. એ બદલ અમે સરકારશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.